ક્યારે વિચાર્યું છે કે અમુક ગીતો સાંભળીને કેમ આમ ગૂઝબમ્સ આવી જાય છે કે પછી કોઈ ગીત આપણને એકદમ ઉદાસ કરી દે છે? આ બધો જ જાદુ છે ને એ શબ્દોમાં નથી પણ સંગીતના કોર્ડ્સમાં છુપાયેલો છે. અને આજે આપણે એ જ રહસ્યને ખોલવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જો એઆઈની મદદથી સંગીત બનાવવામાં રસ હોય તો આ સમજવો ખૂબ જ જરૂરી છે. ચાલો એક વાત તો સાચી કહી દઈએ. મ્યુઝિક થિયરી આ શબ્દ સાંભળીને જ મોટાભાગના લોકો ડરી જાય છે, નહીં? એવું લાગે કે જાણે કોર્ડ સમજવા માટે તો વર્ષોની ટ્રેનિંગ જોઈશે. પણ શું સાચે જ એવું છે? ચાલો આજે આ આખી ગેરસમજને જ તોડી પાડીએ. બસ આ એક વાક્ય મગજમાં ફિટ કરી લો. આ એક વિચાર છે ને એ બધું જ બદલી નાખશે. હવેથી આપણે સંગીતને કોઈ ટેકનિકલ નિયમોથી નહીં પણ લાગણીઓની નજરથી જોવાનું છે. વિચારો કે તમે એક પેઇન્ટર છો અને કોર્ડ્સ તમારા કલર્સ છે. ખુશી બતાવવા પીળો રંગ વાપરશો કે ઉદાસી માટે વાદળી? બસ કોર્ડ્સનું પણ આવું જ છે. તો ચાલો શરૂ કરીએ. આ વિભાગમાં આપણે સમજીશું કે કોર્ડ્સ ખરેખર છે શું. એ ભાવનાત્મક રંગો છે. અને સાંભળો, આ માટે કોઈ મ્યુઝિશિયન હોવું જરૂરી નથી. કોઈ થિયરી નહીં, કોઈ ટ્રેનિંગ નહીં. બસ ધ્યાનથી સાંભળવાનું છે અને ફીલ કરવાનું છે. જો જિંદગીમાં ક્યારેય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને હાથ પણ નથી લગાડ્યો ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણે નિયમો પર નહીં લાગણીઓ પર ફોકસ કરી રહ્યા છીએ. હવે સૌથી મજાની વાત, શું તમે માનશો કે દુનિયાના હજારો સુપરહિટ ગીતો ફક્ત 4 જ કોર્ડ્સ પર બનેલા છે? હા, સાચું સાંભળ્યું, ફક્ત 4. તો ચાલો આ 4 મોટા ખેલાડીઓને મળીએ. સૌથી પહેલો છે આઈ કોર્ડ, એટલે કે વન કોર્ડ. આ છે ને એ આપણા ઘર જેવું છે. આખા દિવસની દોડધામ પછી જ્યાં પાછા આવીને શાંતિ મળે એ જગ્યા. સંગીતમાં આ એ પોઈન્ટ છે જ્યાં બધું બરાબર લાગે, જાણે એક ઊંડો રાહતનો શ્વાસ લીધો હોય. આ હાશ પહોંચી ગયા વાળી ફિલિંગ છે. હવે ઘરમાંથી બહાર નીકળીએ તો અહીં આવે છે આઈવી કોર્ડ. આ એક ખુલ્લી હવાદાર જગ્યા જેવો છે. એ તાજગી અને નવી શક્યતાઓનો અહેસાસ કરાવે છે. જાણે કોઈ ઠંડા પવનની લહેર આવી હોય અને મન ખુશ થઈ ગયું હોય. અને પછી આવે છે વી કોર્ડ. આ તો કોઈ સસ્પેન્સ ફિલ્મના ક્લાઇમેક્સ જેવો છે. હવે શું થશે એવી ફિલિંગ આવે. એ તમને ખુરશીની ધાર પર બેસાડી દે. એ સંગીતમાં ગતિ અને ટેન્શન ભરે છે, જેનાથી એવી ક્યુરિયોસિટી થાય કે આગળ શું આવશે. આ એક સવાલ જેવો છે જેનો જવાબ સાંભળવા મન તલપાતપડ થાય. અને છેલ્લો વી કોર્ડ. આ કોર્ડ જાણે કોઈ જૂનું ફોટો આલ્બમ જોવા જેવો છે. એ થોડી યાદો, થોડી મીઠી ઉદાસી અને એક કોમળતાની લાગણી લઈને આવે છે. આ કોઈ તીવ્ર દુઃખ નથી, પણ એક સુંદર હળવો પડછાયો છે જે ગીતને એક અલગ જ ઊંડાણ આપે છે. તો આ રહી આપણી ઇમોશનલ પેલેટ. આઈ એટલે ઘર, આઈવી એટલે ખુલ્લાપણું, વી એટલે ટેન્શન અને વીઆઈ એટલે યાદો. બસ આ 4 રંગોથી લગભગ કોઈ પણ ભાવનાત્મક ચિત્ર બનાવી શકાય. અને સાચો જાદુ તો ત્યારે થાય જ્યારે આપણે આ રંગોને મિક્સ કરવાનું શરૂ કરીએ. ઓકે, પણ હવે સવાલ એ છે કે કયા કોર્ડ્સ વાપરવા એ ખબર કઈ રીતે પડે? એના માટે છે કોર્ડ મેપ. અને ચિંતા ન કરતા, આને ગોખવાની કોઈ જ જરૂર નથી. આને બસ સંગીતની એક સિમ્પલ રેસિપી બુક સમજો. જુઓ, દરેક ગીતની એક કી હોય છે જે એનું હોમ બેઝ છે. આ મેપ ખાલી એટલું જ બતાવે છે કે જો ઘર સી હોય તો એની સાથે બીજા કયા કોર્ડ સારા લાગશે. બસ જાણે કોઈ વાનગી માટે સાચા મસાલા શોધવામાં મદદ કરતું લિસ્ટ હોય ને એવું જ છે આ. ચલો એક ઉદાહરણ જોઈએ. સી કી. અહીં આપણું ઘર એટલે કે આઈ કોર્ડ છે સી. હવે ખુલ્લાપણાની ફિલિંગ માટે એટલે કે વી કોર્ડ આપણે વાપરીશું એફ. ટેન્શન માટે એટલે કે વી કોર્ડ આપણે વાપરીશું જી. અને યાદો માટે એટલે કે વીઆઈ કોર્ડ આપણે વાપરીશું એમ એટલે કે એ માઇનર. જોયું કેટલું સિમ્પલ છે? આ ચાર્ટ બધી મહેનત કરી લે છે. ઓકે, હવે બેઝિક્સ તો સમજાઈ ગયું. તો શું હવે એક સ્પેશિયલ ગુપ્ત ટ્રિક શીખવા માટે તૈયાર છો? આ એક એવી વસ્તુ છે જે કોઈપણ સંગીતને તરત જ એકદમ પ્રોફેશનલ અને સ્ટાઇલિશ બનાવી દેશે. આને કહેવાય છે ધ 251, એટલે કે આઈ પ્રોગ્રેશન. હા, નામ થોડું ટેકનિકલ છે, પણ આ છે ને એ જાઝ અને સોલ મ્યુઝિકનો આત્મા છે. ક્યારે વિચાર્યું છે કે જાઝ મ્યુઝિક આટલું સ્મૂધ અને ક્લાસી કેમ લાગે? એનું મોટું કારણ આ જ છે. તો આ કામ કઈ રીતે કરે છે? સમજો કે આ એક મસ્ત ગોળ મુસાફરી જેવું છે. શરૂઆત થાય છે કીના બીજા નોટથી, એટલે કે આઈ કી કોર્ડથી, જે સાંભળનારને તૈયાર કરે છે.
પછી આપણે જઈએ છીએ 5મા નોટ પર, આપણો જૂનો દોસ્ત વી કોર્ડ, જે પેલું ટેન્શન બનાવે છે. અને છેલ્લે એકદમ સંતોષ સાથે ઘરે પાછા આવી જઈએ, એટલે કે આઈ કોર્ડ પર. આ પ્રોગ્રેશન છે ને એ જાણે એક નાની વાર્તા કહે છે. આઈ કોર્ડ કહે છે ઓકે તૈયાર થઈ જાઓ. પછી વી કોર્ડ ટેન્શનને એકદમ ટોચ પર લઈ જાય છે, જાણે કોઈ સવાલ પૂછતો હોય. અને છેલ્લે આઈ કોર્ડ એક ઊંડા શ્વાસ જેવો છે, જે એકદમ પરફેક્ટ અને સંતોષકારક જવાબ આપે છે. આ આખી જર્ની છે તૈયારી, તણાવ અને પછી સમાધાન. અને આ વાત એકદમ પરફેક્ટ છે. જેમ કોઈ ઠંડા ડ્રિંકમાં વર્માઉથનું એક ટીપું નાખવાથી આખો સ્વાદ બદલાઈ જાય છે, બસ એ જ રીતે V-1 પ્રોગ્રેશન કોઈ પણ સાદા સંગીતને તરત જ જાઝી અને સ્ટાઇલિશ બનાવી દે છે. એ સંગીતને એક ખાસ કિક આપે છે. સરસ. તો હવે આપણી પાસે કલર્સ પણ છે અને એક સિક્રેટ ટ્રીક પણ છે. તો ચાલો આ બધી જાણકારીને પ્રેક્ટિકલી વાપરીએ અને જોઈએ કે એઆઈ સાથે કઈ રીતે જોરદાર સંગીત બનાવી શકાય. ખબર છે, સુનો જેવા એઆઈ ટૂલ્સ આ કોર્ડ્સ અને લાગણીઓની ભાષા બરાબર સમજે છે. એટલે હવે આ નોલેજ સાથે તમે ખાલી બટન દબાવનારા યુઝર નથી રહ્યા, તમે એક મ્યુઝિક ડાયરેક્ટર બની ગયા છો. તમે એઆઈને કહી શકો છો કે કઈ વાર્તા કહેવી છે, કઈ લાગણીઓ બતાવી છે, અને એ તમારા માટે વગાડશે. અને જો જાઝ મ્યુઝિકને હજી વધારે સારું બનાવવું હોય તો અહીં કેટલાક મસાલા છે જે એઆઈ પ્રોમ્પ્ટમાં ઉમેરી શકાય. જેમ કે 7th અને 9th જેવા શબ્દો સંગીતને વધુ રીચ બનાવશે. વોકિંગ બસ એને ક્લાસિક ગ્રૂવ આપશે. આ શબ્દો સાથે એક્સપેરિમેન્ટ કરી શકાય અને જોઈ શકાય કે કેવો અવાજ ગમે છે. જુઓ, અહીં એક આખો તૈયાર પ્રોમ્પ્ટ છે. આપણે એમાં કી જણાવી છે જી, આપણી સિક્રેટ ટ્રીક વાપરી છે VI, અને પેલા વધારાના મસાલા પણ નાખ્યા છે. આને સીધું કોપી પેસ્ટ કરીને જાદુ જોઈ શકાય છે. આ એક પાવરફુલ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો હવે સાધનો પણ છે, રંગો પણ છે અને સિક્રેટ ટ્રીક પણ છે. સવાલ બસ એક જ છે, હવે શું બનાવશો? કોઈ લિમિટ નથી. જાઓ અને કંઈક અદ્ભુત બનાવો.